વરસાદે માઝા મૂકતા અમરેલી જિલ્લાના અનેક તાલુકામાં ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ધારીના દુધાળા ગામને વરસાદે ગમરોડી નાખ્યું છે તો વાવાઝોડાએ કેરીના બાગ અને મકાનોના પતરાઓને ફગોળી વેરવિખેર કરી નાખ્યા છે। ત્યારે જોઈએ આફતના કમોસમી વરસાદનો વિશેષ અહેવાલ। આ છે ધારી તાલુકાનું દુધાળા ગામ, જ્યાં આજે કમોસમી માવઠાએ માઝા મૂકી કેરીના બાગોમાં કેરીઓ વેરવિખેર કરી નાખી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વિસ્તારમાં 2-3 દિવસથી ભારે પવન અને અનરાધાર વરસાદ કહેર મચાવી દીધો છે। કેરીના બગીચાઓમાં કેરીના પાકને મોટું નુકસાન થયું છે તો ક્યાંક મકાનોના પતરા ઉડી ગયા છે તો ક્યાંક દિવાલો વૃક્ષો ધરાશયી થયા છે। ભારે પવનોએ કેર મચાવીને બાગાયત ખેતી પર આધારી ખેડૂતોની કમર તોડી નાખી છે। ખેડૂતો જણાવી રહ્યા છે કે બપોરના સમયે અચાનક વાતાવરણ પલટાયું અને ભારે પવનનો જોરદાર ચક્રાવો આવીને બધું તહેસ નહેસ કરી નાખ્યું છે અને ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો છે। ત્યારે સરકાર દ્વારા થઈ ગયેલ નુકસાનીનું સર્વે કરીને સહાય ચૂકવવામાં આવે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે। ગામ ધારી તાલુકાનું દુધાળા છે અને આજે બપોરે 2 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં જોરદાર ચક્રાવાત આવી અને અમારા બગીચાનો પૂરેપૂરો નષ્ટ કરી નાખ્યો છે। 90% પાક ફેલ ગયો છે। તો આ માટે તંત્ર કોઈ પણ રીતે તાત્કાલિક સર્વે કરી અને અમને ખેડૂતોને તાત્કાલિક ઊભા કરવા માટે સહાય કરે તે બરાબર વ્યાજબી છે। અમારા દુધાળા ગામમાં 2 થી 3 ના ટાઈમમાં ફૂલ વરસાદ, ફૂલ પવન સાથે જોરદાર બધો ચક્રવાત આવ્યો છે અને 90% અમારે નુકસાની થઈ છે, પ્લસ 10% જ બાકી રહ્યું છે। આખા વર્ષની મહેનત અમારે આમાં બગીચામાં હોય છે એટલે અમારો પાક અત્યારે નિષ્ફળ ગયો છે બધો। બીજી બી ઘણી બધી નુકસાનીઓ છે। બરફનો પણ જોરદાર વરસાદ થયો હતો, બધું સાથે જ હતું એટલે અમારે કોઈ હવે અપેક્ષા નથી વધારે કે આ કુદરતી પાકમાંથી અમે લઈ શકીએ।